તો છોટાઉદેપુર જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ અને અન્ય એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બોડેલીના કંચન પટેલ અને શાંતિલાલ ભગત સામે એફઆઈઆર નોંધાઈ છે. ત્યારે ટ્રસ્ટમાં પોતાનો દબદબો જાળવવા અને ગેરરીતિ આચરવા એનઆરઆઈ લોકોને ટ્રસ્ટમાં સામેલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તો ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં પ્રમુખ છે કંચન પટેલ, ત્યારે બોડેલીના સિરોલા હાઈસ્કૂલમાં ટ્રસ્ટી અને ઉદા ભક્ત સમાજના પ્રમુખ છે ભક્ત વિકાસ. તો ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની સામાન્ય સભામાં સભ્યોની ખોટી સહીઓ કરી ઠરાવ કર્યાનો આરોપ મૂકવામાં આવે છે. ત્યારે ભાજપના જ તાલુકા પંચાયત સદસ્ય અને એપીએમસી ડિરેક્ટર દિવ્યેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. તો બોડેલી પોલીસે બીએનએસ કલમ 336, 2, 336, 3, 338, 342, 237, 238 અને 61 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.